તો અમદાવાદમાં પહેલા ભરૂચમાં સૌપ્રથમ વખત ફુરજા બંદરથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હોવાની લોકવાયકા છે। છેલ્લા 250 વર્ષોથી સતત ફુરજા બંદરથી ભોઈ પંચ દ્વારા અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને વિવિધ 3 રથ તૈયાર કરવામાં આવે છે, જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી બિરાજે છે અને ત્રણેય રથને એક સાથે ભક્તો ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવે છે। ભરૂચ જિલ્લામાં 250 વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્ણ રાબેતા મુજબ બંદરેથી અષાઢી બીજના દિવસે નીકળવાની છે અને લઈને તમામ તૈયારીઓ થઈ ગઈ છે। ભરૂચ જિલ્લામાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું અનેરું મહત્વ રહ્યું છે અને અમદાવાદ પહેલાની પ્રથમ રથયાત્રા ભરૂચમાંથી નીકળી હતી અને આજે પણ એ પરંપરા જાળવી રાખી છે। 250 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન ફુરજા બંદરેથી ભોયપંચ દ્વારા કરવામાં આવે છે। શું છે આવતીકાલની તૈયારી અને કઈ રીતે કામગીરી થવાની છે, કઈ રીતે રથયાત્રા નીકળવાની છે, આપણી સાથે આયોજકો જોડાઈ ગયા છે। ભદ્રેશભાઈ પ્રમુખ છે। ભદ્રેશભાઈ, ભગવાન જગન્નાથની રથયાત્રા છેલ્લા 250 વર્ષથી ભોયપંચ દ્વારા કાઢવામાં આવે છે, શું છે તેનું મહત્વ અને કેમ ફુરજા બંદરેથી નીકળે છે? एक्चुअली आम एवं है कि सैको पहला वर्षों पहला अमरो भोई समाज फुरजा बंदरे त्या बहुत बहुत जहाज जलाली थी। फुरजा बंदरे अमरो समाज त्या नौकरी करतुं हतुं, त्या जहाजो आवता था, त्या अमारी खलासनुं काम करता था अने एवामां अमारो समाज भगवान जगन्नाथ भगवाननी बहुत उपासना करता था અને અમારા ઉર્જા સમાજ જોડે અમારો બહુ સારો સંબંધ હતો। એટલે જેવા પણ ત્યાં આરામ કરે તે મંદિર ત્યાં બનાવેલું હતું અને વર્ષોથી ત્યાં બહુ જહાજ જલાડી હતી ને ફુરજા બંદર પર અમારો સાથ ત્યાં સમાજ વસતો હતો। અત્યારે પણ અમારા મકાનો છે અને ઘર છે અને વર્ષો જૂનું પૌરાણિક અતિ પૌરાણિક કહેવાય ને એવું મંદિર ત્યાં અમારું ત્યાં આવેલું છે અને અત્યારે પણ એ અમારી બાપ દાદાની જે પરંપરા છે તેમને જાળવી રાખી છે અને અત્યારે પણ ભવ્ય રથયાત્રા ત્યાંથી અમે કાઢીએ છીએ। કઈ રીતનું આયોજન થશે? ફુરજા બંદરેથી 3 અલગ અલગ રથ તૈયાર કરવામાં આવી રહ્યા છે, શું માનો છો? ત્યાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલ્લી અને બેન સુભદ્રાના 3 રથ અલગ રહેશે અને ત્યાં ફુરજા બંદરેથી કટોપરથી સીધું લાલ બજાર, લલ્લુભાઈ ચકલા, સોનેરી મહેલ થઈ અને નિજ મંદિર ગોગા મંદિરમાં પૂર્ણાવતી થશે। ખાસ વાત કરીએ તો કાકા, જે ભગવાન જગન્નાથની રથયાત્રા ફુરજા બંદરેથી, મહત્વ શું છે ફુરજા બંદરેથી નીકળવાનું? જાડો સમાજના જે વડાઓ હતા ને, વડીલો, ત્યાં અમારા ખલાસીઓનું કામ કરતા હતા ને ત્યાં અમારી મકાન છે, મંદિર છે, બપોરે આરામ કરતા હતા ને ત્યાં ભગવાન જગન્નાથ ભગવાનની મૂર્તિનું સ્થાપન, હજી બી એ મૂર્તિઓ નાની છે જ, જે વડાઓના ટાઈમની બી હજી મૂર્તિ પડેલી છે ત્યાં શું, પણ સમાજ જેમ મોટો થયો તેમ મૂર્તિઓ બી અમે મોટી કરતા છે, એના મંદિરનો સુધારો થયો। અને બીજું શું કે અમારો સમાજ ભાવનગરમાં બી અમારા સમાજના જ જે રથ ખેંચેતા, જાડો સમાજના ભાવનગરમાં બી અત્યારે હાલમાં જે જગન્નાથ ભગવાનની જે જાડો સમાજ જ આ સેવા કરે, જે યાદવોનું કહે છે ને એ રીતે આ ભોઈ સમાજ જ આ જગન્નાથ ભગવાનની પાલખી ને રથ કરવામાં આવે છે। આપણે સમાજને જે રથ ખેંચવાનો જે લાભ મળ્યો છે, કેવી રીતે મળ્યો, કઈ એવી તપસ્યા કરવાથી મળેલો છે? હવે એ તપસ્યા કરવાથી એ તો વડાઓથી આ ચાલતું આવ્યું છે। અત્યારે હું 1980 થી વહીવટદાર છું તો બી અત્યારે એ જ પોઝિશન ચાલતી આવેલી છે। ખાસ વાત કરીએ તો ભરૂચના ફુરજા બંદરથી જે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે તે રથયાત્રાનું મહત્વ અનેરું રહ્યું છે અને એટલા માટે જ આવતીકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા બપોર બાદ નીકળવાની છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોવાશે અને સૌથી વધારે મહત્વ ગુજરાતમાં ભરૂચ જિલ્લાની આ રથયાત્રાનું મહત્વ રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। વિરેન્દ્ર પાટીલ સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।